સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયાઓ સામે પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા દ્વારા લાલાંક કરવામાં આવી છે અને તેના જ ભાગરૂપે કડક કાર્યવાહીના આદેશો પણ તેમણે વિસ્તારમાં કર્યા છે કે જે ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે તેમની સામે સકંજો કસવામાં આવે। ત્યારે ગઈકાલે રાત્રે થાનગઢ મામલતદાર પોતે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા। આ દરમિયાન ખનિજ માફિયાઓ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો। ત્યારબાદ હવે ખનિજ માફિયાના ઘર સામે તંત્રએ બુલડોઝર ચલાવ્યું છે। શું સમગ્ર મામલો હતો વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સુરેન્દ્રનગરમાંથી અવારનવાર ખનિજની જે બેફામ પ્રવૃત્તિઓ ચાલે છે, ગેરકાયદેસર રીતે ખનિજ માફિયાઓ ખનનની પ્રવૃત્તિઓને અંજામ આપે છે, તેની સામે સુરેન્દ્રનગરના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આવા ખનિજ માફિયાઓ સામે ધોષ બોલાવવામાં આવી છે। તેના જ ભાગરૂપે તેમણે આ પ્રવૃત્તિઓ અટકાવવા માટે ધરતી માને બચાવવા માટે જે પ્રણ લીધો છે અને કાર્યવાહી હાથ ધરી છે, તેને લઈને સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયાઓમાં ફફડાટ પણ ફેલાયો છે। ત્યારે તેમના જ સૂચનોના અનુસાર થાનગઢ ખાતે ગઈકાલે રાત્રે થાનગઢ મામલતદાર અને તેમના માણસો છે તે પેટ્રોલિંગમાં હતા। આ દરમિયાન એક ગામ પાસે એક ખનિજની પ્રવૃત્તિ ચાલતી હતી, ત્યાંથી ટ્રક પસાર થાય છે અને આના પર મામલતદારને શંકા જતા તે ટ્રકને અટકાવવામાં આવે છે। ત્યારે એક ભરત નામનો વ્યક્તિ છે તે બુલેટ લઈને મામલતદાર પાસે આવે છે અને કંઈક વાત કહે છે, ધમકી આપે છે અને આને લઈને વિવાદ વકર્યો। તો એટલું જ નહીં, મામલતદારની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો છે ને આ ઘટના બાદ હવે હુમલો કરનાર ખનિજ માફિયાની શાન તંત્રએ ઠેકાણે લાવી છે અને તેનું ઘર તોડી પાડવામાં આવ્યું છે। આ સમગ્ર ઘટનાને લઈને પહેલાં સાંભળો શું કહી રહ્યા છે પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા। તેમને કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એના માટે રાજ્ય સરકાર એને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે, ઝીરો ટોલરન્સ છે અને એ જ નીતિને આગળ ધપાવવા માટે અત્રેના ચોટીલા સબ ડિવિઝનની અંદર જે પણ કોઈ થાનગઢ હોય કે મૂળી તાલુકાની અંદર જે પણ કોઈ કાર્બોસેલ કોલસાનું ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી તેને નેસ્ત નાબૂદ કરવા માટે અગાઉ પણ ઘણી બધી રેડ પાડીને આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવામાં આવી રહી છે અને એના જ ભાગરૂપે ગઈકાલે રાત્રે થાનગઢ મામલતદાર કચેરીની ટીમ છે એ અત્રે રાત્રે પેટ્રોલિંગમાં હતી અને તેઓની ટીમ ઉપર જે હુમલો થયો એ હુમલો ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે અને મામલતદાર પોતે એક તાલુકાના વહીવટી વડા છે, મહેસૂલી વડા છે, પોતે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે અને જો તેઓની ટીમ ઉપર જે આવો હુમલો થાય એ બિલકુલ ચલાવી લેવાય નહીં અને એના જ ભાગરૂપે તાત્કાલિક અમોએ રાત્રે જ આ જે ઈસમો ભરત રમેશ સલગોતર, જયપાલ રમેશ સલગોતર, રવિ પરમાર અને બીજા અન્ય 4 થી 5 ઈસમો જે અજાણ્યા એમ 7 થી 8 ઈસમોએ જે ટીમ ઉપર હુમલો કરેલો હતો તે 3ને આઈડેન્ટિફાઈ કરી અને તેઓ કઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, તેમની કઈ મિલકતો છે એ સરકારી જમીનો ઉપર બનેલી છે તે તમામ આઈડેન્ટિફાઈ કરી અને રાત્રે જ મામલતદાર કચેરી દ્વારા નોટિસો ઇસ્યુ કરી અને સવારથી જ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલતદાર થાનગઢની ટીમ, મામલતદાર મૂળી અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આશ્રય સ્થાન તરીકે જુદી કોલસાની અંદર વપરાતી મશીનરો મૂકવા માટે તેમજ વજન કરવા માટેના જે વેબ્રિજનો જે ઉપયોગ થઈ રહ્યો છે, સરકારી જમીનો ઉપર દબાણ જે વર્ષોથી થયેલા છે એ તમામ બાબતોને ધ્યાને લઈ અને સવારથી જ વ્રજ ફાર્મ જે બનાવેલું હતું તે વ્રજ ફાર્મ, જય દ્વારકાધીશ વેબ્રિજ અને બીજા પણ આ બંને હાલ તોડી નાખવામાં આવેલા છે, દૂર કરવામાં આવેલ છે અને સાથે ભોયરેશ્વરની અંદર જે સરકારી જમીન ઉપર મિલકત છે એ મિલકત પણ અત્યારે થોડા ટાઈમ પછી એ પણ દૂર કરવામાં આવશે। આપણે સાંભળ્યા હતા સુરેન્દ્રનગરના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા। તેમણે આ મામલે નિવેદન આપતા કહ્યું કે જે મામલતદાર તેમની પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેમના પર જે હુમલાનો બનાવ સામે આવ્યો ત્યારબાદ આ
ખનિજ માફિયાઓ છે તેમણે ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર કબજો કર્યો હતો ને તે જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. એટલું ને આ મામલે મામલતદાર જે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતા તેમની સાથે જે ઘટના બની તેઓ શું કહી રહ્યા છે તેમને પણ સાંભળો. જી સાહેબ, શું કહેશો? હું તરુણ ભાસ્કરભાઈ દવે, હાલ નાયબ મામલતદાર થાનગઢ તરીકે મારી ફરજ નિભાવું છું. રેગ્યુલર અમે લોકો ખાણ ખનીજની ગેરપ્રવૃત્તિઓ ચાલે છે તેને પેટ્રોલિંગમાં નીકળતા હોય છે મામલતદાર સાહેબના હુકમને અનુસરીને. ગત રાત્રિએ તારીખ 15ના રોજ અમે 9:30ની આજુબાજુ ઓફિસેથી ભડુલા થાનગઢ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ગયેલા. તે દરમિયાન અમે ચેકિંગ કરતા હતા, એક ખટારાનો ભાગવાનો અવાજ આવ્યો. અમે પીછો કર્યો. તે દરમિયાન અમે ત્યાં ગાડી ઊભી રાખી ત્યારે અચાનકથી એક બુલેટ આવ્યું. તે બુલેટ લઈને ભરતભાઈ રમેશભાઈ અલગોતર તે અચાનક અમારી સરકારી ગાડી પાસે આવ્યા. ત્યાં અમારા ડ્રાઈવરને કાચ ખોલીને જેમ ફાવે એમ ગાળો બોલવા માંડ્યા. ત્યારબાદ એમને હાથ ચાલાકી કરી, ડ્રાઈવરને મારવાની કોશિશ કરીને માર્યો પણ. ત્યારબાદ અમે લોકો ત્યાંથી જેમ તેમ કરીને નીકળી ગયા. પાછા આવતા હતા ત્યારે વ્રજ ફાર્મ પાસે, ત્યાં કાંટો છે, ત્યાં વ્રજ ફાર્મ પાસે એ લોકો 7 થી 8 જણા ધોકા અને પાઇપલાઇન ઊભા રહી ગયા ગાડીને રોકવા માટે. પરંતુ અમે ગાડી રોકી નહીં, ત્યાંથી નીકળી ગયા જેમ તેમ કરીને. ત્યારથી અમે સીધા મામલતદાર સાહેબને લેવા માટે ગયા. ત્યાંથી સીધા અમે પોલીસ સ્ટેશન ગયા. આપણે સાંભળ્યા હતા થાનગઢના મામલતદાર, તેમણે આખી ઘટના જણાવી છે કેવી રીતે આ શરૂઆત થઈ હતી વિવાદની ને આ મામલે હવે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે ફરિયાદ પણ નોંધાવી છે, જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, આવી જોડાયેલી ક્રાઇમની સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.